પાલનપુર બનાસકાંઠા અને વાવ થરાદમાં શિક્ષણ જગતને હચમચાવી દેતા આંકડા સામે આવ્યા છે. ધોરણ 1થી 12 સુધીના અંદાજે 37,415 વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડીને ડ્રોપઆઉટ થઈ ગયા છે. પરિવારની આર્થિક સ્થિતિ, જાગૃતિનો અભાવ અને ખાસ કરીને દીકરીઓની સુરક્ષાની ચિંતાએ ઘણા બાળકોને ભણતર છોડાવ્યું છે. ધોરણ 9થી 12માં ડ્રોપઆઉટનું પ્રમાણ વધુ છે. દાંતા, અમીરગઢ, થરાદ, ધાનેરા, કાંકરેજ જેવા 14 તાલુકામાં આ સમસ્યા વધુ જોવા મળી છે. શિક્ષણ વિભાગે બેક ટુ સ્કૂલ મિશન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 32,078 વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. ગામે ગામ જઈ વાલીઓ, સરપંચો અને આગેવાનો સાથે બેઠકો યોજી બાળકોને ફરી શાળામાં જોડવાના પ્રયાસ ચાલી રહ્યા છે. બાકીના આશરે 5,337 વિદ્યાર્થીઓને પણ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલે કહ્યું કે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે અમારો નિર્ધાર છે.